દિલ્હીના અશોક વિહારમાં રામનાથજીનો એક મોટો જ્વેલરી શોરૂમ હતો. તેઓ સારા ભણેલા ગણેલા અને સમજદાર વ્યક્તિ હતા. તેમની પત્ની યશોદાના હયાતીમાં તેમનું જીવન સુખી હતું. પરંતુ જ્યારે યશોદાનું અવસાન થયું ત્યારે રામનાથજી ભાંગી પડ્યા. તેમને પોતાની મિલકત અને વેપારની કોઈ પરવા ન રહી. આ વાતનો ફાયદો તેમના દીકરા સચિન અને વહુ રાધિકાએ ઉઠાવ્યો. ધીરે ધીરે તેમણે રામનાથજીને એ ભરોસો અપાવ્યો કે હવે તેમણે આરામ કરવો જોઈએ અને વેપારની કોઈ ચિંતા ન કરવી જોઈએ. રામનાથજીએ પણ વિચાર્યું કે હવે ઉંમર થઈ ગઈ છે, દીકરો સંભાળી લેશે. પરંતુ સચિન અને રાધિકાની નિયત ખરાબ હતી. તેમણે ધીરે ધીરે રામનાથજી પાસેથી બધા કાગળો પર સહી કરાવી લીધી અને પૂરી મિલકત પોતાના નામે કરાવી લીધી. રામનાથજીને ઘરમાં ફક્ત એક ખૂણાનો ઓરડો આપવામાં આવ્યો. જ્વેલરી શોરૂમ, બેંક બેલેન્સ અને ઘરની દરેક વસ્તુ હવે સચિનના નિયંત્રણમાં હતી. અને રામનાથજી ફક્ત નામના માલિક હતા. હકીકતમાં તેમનો કોઈ હક બચ્યો ન હતો. સચિનની પત્ની રાધિકાને હવે રામનાથજીનું તેમની સાથે રહેવું પસંદ ન હતું. તે ઈચ્છતી હતી કે તેઓ એકલા મજાથી રહે. રામનાથજી હવે દીકરા વહુની દયા પર હતા. રાધિકા અવારનવાર તેમની સાથે ઝઘડો કરતી, મહેણા મારતી અને ઘરના કામ માટે ટોકતી હતી. એક દિવસ રાધિકા ઘરનું કામ પતાવી રહી હતી ત્યારે જ રામનાથજીના હાથમાંથી એક કાચનો ગ્લાસ પડીને તૂટી ગયો. રાધિકાને ખૂબ ગુસ્સો આવ્યો. તે બોલી, બાબુજી, તમને દેખાતું નથી? હું આખો દિવસ ઘરનું કામ કરતી રહું છું અને તમે નુકસાન કરતા રહો છો. હવે આ કોણ સમેટશે? રાધિકાની વાત સાંભળીને રામનાથજી બોલ્યા, વહુ, હું સાફ કરી દઉં છું. મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. એમ બોલીને રાધિકા પોતાના રૂમમાં ચાલી ગઈ. તેના ગયા પછી રામનાથજી કાચના ટુકડા ભેગા કરવા લાગ્યા. ત્યારે જે કાચ તેમના પગમાં ખૂંચી ગયો. લોહીની ધાર વહેવા લાગી. રામનાથજીએ કોઈક રીતે કાચનો ટુકડો પગમાંથી કાઢ્યો. ત્યારે જ રાધિકા આવી અને લોહી જોઈને બૂમો પાડવા લાગી. આ શું કર્યું? આખી ફર્શ ગંદી કરી દીધી. હવે શું જોઈ રહ્યા છો? જાઓ તમારા રૂમમાં. મારું કામ વધારી દીધું. રામનાથજી લંગડાતા લંગડાતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સામે ટેબલ પર તેમની પત્નીનો ફોટો રાખેલો હતો. તેને જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે તે જીવતા હતા ત્યારે રામનાથજીને ક્યારેય એક ગ્લાસ પાણી પણ જાતે લેવા દેતા ન હતા. તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા. તે ભૂતકાળના ઊંડાણમાં ચાલ્યા ગયા. તેમની પત્ની યશોદા અવારનવાર રામનાથજીને કહેતા, જુઓ જી, આપણો સચિન કેટલો સમજદાર થતો જાય છે. કાલે કહેતો હતો કે જ્યારે તે મોટો થશે ત્યારે તમારી સાથે દુકાન સંભાળશે. પોતાની પત્નીની વાત સાંભળી રામનાથજી હસવા લાગ્યા અને સચિનને બોલાવીને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, બેટા, જ્યારે તું મોટો થઈશ ત્યારે તું આપણી દુકાનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. પણ એક વાત હંમેશા યાદ રાખજે, ઈમાનદારીથી મોટી કોઈ વસ્તુ નથી હોતી. સચિન ખુશ થઈને બોલ્યો, પિતાજી, હું હંમેશા તમારી વાત માનીશ. તેની વાત સાંભળી યશોદાજી પ્રેમથી બોલ્યા, હવે આને એટલો મોટો વેપારી ન બનાવી દેતા કે તે આપણને જ ભૂલી જાય. રામનાથજીએ કહ્યું, અરે ભગવાન, એવું ક્યારેય નહીં થાય. સચિન આપણો સૌથી મોટો સહારો બનશે. ભૂતકાળની વાતો યાદ કરીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. પછી ક્યારે તેમને ઊંઘ આવી ગઈ તેમને ખબર જ ન પડી. સાંજે જ્યારે સચિન ઘરે આવ્યો ત્યારે રાધિકાએ તેને બધી વાત કહી દીધી. સચિન પોતાના પિતાજીના રૂમમાં ગયો અને બોલ્યો, તમે એક જગ્યાએ શાંતિથી બેસી નથી શકતા શું? રાધિકા બિચારી આખો દિવસ કામ કરતી રહે છે. જો તમે તેની મદદ ન કરી શકો તો ઓછામાં ઓછું કામ તો વધારશો નહીં? દરરોજ કોઈને કોઈ મુશ્કેલી ઊભી કરી દો છો. રામનાથજી કંઈ ન બોલ્યા. તેમને ખૂબ દુઃખ થયું. તેમણે વિચાર્યું કે જે દીકરા માટે તેમણે પોતાની પૂરી જિંદગી લગાવી દીધી તે જ હવે તેમને બોજ સમજી રહ્યો છે. તે બસ ચૂપચાપ બેઠા રહ્યા અને થોડી વાર બબડાટ કરીને સચિન બહાર ચાલ્યો ગયો. પોતાના પિતાની ઈજા જોવાની તો દૂર, તે તેમને વાતો સંભળાવીને ચાલ્યો ગયો. હવે ઘરમાં કોઈ તેમની સાથે સરખી રીતે વાત નહોતું કરતું. સવારે વહુ મહેણા મારતી, બપોરે નોકર ચાકર તેમની અવગણના કરતા અને સાંજે દીકરો મોઢું ફેરવી લેતો. થોડા જ મહિનામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેમને નબળા અને બીમાર સમજીને હવે ખાવાનું પણ સરખું નહોતું અપાતું. ક્યારેક ઠંડી રોટલીઓ, ક્યારેક વધેલું ઘટેલું ખાવાનું થાળીમાં પીરસવામાં આવતું. જ્યારે તેઓ કંઈ કહેવાની કોશિશ કરતા તો જવાબ મળતો, આટલી નખરાબાજી કરવી હોય તો બીજા કોઈના ઘરે જઈને રહો. રામનાથજીને હવે અહેસાસ થવા લાગ્યો હતો કે આ ઘરમાં તેમની કોઈ કિંમત નથી. પણ હવે તેઓ જાય તો જાય ક્યાં?
એક દિવસ હદ થઈ ગઈ. રાધિકાએ તેમને કહ્યું, બાબુજી, તમારા માટે આ ઘરમાં હવે જગ્યા નથી. મિત્રો, પ્લીઝ વિડીયોને એક લાઈક કરીને ચેનલને તમે સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. અમે તમને વૃદ્ધાશ્રમમાં છોડી દઈશું. ત્યાં તમારી સંભાળ સારી રીતે થશે. આ સાંભળીને રામનાથજી અંદરથી ધ્રુજી ગયા. તેમણે પોતાના દીકરા સચિન તરફ જોયું, પણ તે કંઈ ન બોલ્યો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. શું આ જ તેમનું ભવિષ્ય હતું, જેને તેમણે પોતાના લોહી પરસેવાથી ઉછેર્યો? તે જ તેમને ઘરમાંથી કાઢી રહ્યો હતો. બીજા દિવસે સચિન તેમને કારમાં બેસાડીને વૃદ્ધાશ્રમ લઈ જવાનો હતો, પરંતુ રસ્તામાં જ્યારે કાર એક સિગ્નલ પર ઊભી રહી ત્યારે રામનાથજીએ ધીમેથી દરવાજો ખોલ્યો અને કારમાંથી ઉતરી ગયા. આ જોઈને સચિન બોલ્યો, પિતાજી, હજી વૃદ્ધાશ્રમ નથી આવ્યું, તમે ગાડીમાંથી કેમ ઉતરી ગયા? સચિન તરફ જોઈને રામનાથજી બોલ્યા, મારે કોઈ વૃદ્ધાશ્રમ નથી જવું. સચિન પછી પોતાના પેન્ટના ખિસ્સામાંથી થોડી 500ની નોટો કાઢીને રામનાથજીને આપતા બોલ્યો, પિતાજી, આ રાખી લો, કામ આવશે. રામનાથજી હવે ગુસ્સાથી ભરાઈ ગયા હતા. તેમણે તે પૈસા લઈને તેને જોયા, પછી 500ની નોટો પોતાના દીકરાના મોઢા પર મારતા બોલ્યા, રાખી લે, આની જરૂર તને વધારે છે. સચિન પછી કંઈ ન બોલ્યો અને ચાલ્યો ગયો, એ વિચાર્યા વગર કે તેના પિતાજી હવે ક્યાં જશે. હવે રામનાથજી પાસે ન ઘર હતું, ન પૈસા, ન કોઈ સહારો. તેઓ દિલ્હીની સડકો પર ભટકવા લાગ્યા. ઘણી રાતો ખુલ્લા આકાશ નીચે વિતાવી. ક્યારેક કોઈ મંદિરમાં પ્રસાદ મળતો, તો ક્યારેક કોઈ રાહદારી થોડા પૈસા આપી દેતો. એક રાત્રે જ્યારે તેઓ એક પાર્કની બેન્ચ પર બેઠા હતા, ત્યારે એક વૃદ્ધ સજ્જન, જેમનું નામ આલોકજી હતું, તેમની પાસે આવ્યા. તેમણે રામનાથજીની હાલત જોઈ અને પૂછ્યું, તમે ખૂબ પરેશાન લાગી રહ્યા છો, શું કોઈ તકલીફ છે? રામનાથજીએ તેમને પોતાની પૂરી કહાણી સંભળાવી દીધી. આલોકજીએ તેમની પૂરી વાત સાંભળીને કહ્યું, રામનાથજી, તમારી હાલત જોઈને ખૂબ દુઃખ થયું, પરંતુ તમે આટલા ભણેલા ગણેલા અને અનુભવશીલ વ્યક્તિ છો, તો પોતાને આ હાલતમાં કેમ છોડી દીધા? રામનાથજીએ ઠંડો શ્વાસ લીધો. હવે આ ઉંમરમાં શું કરી શકું? આલોકજી હસ્યા. કામ કરવાની કોઈ ઉંમર નથી હોતી. જો માણસમાં હિંમત હોય તો તે ક્યારેય પણ નવી શરૂઆત કરી શકે છે. આલોકજીએ તેમને પોતાના મિત્રના એક નાના જ્વેલરી સ્ટોરમાં કામ અપાવ્યું. રામનાથજીએ ધીરે ધીરે પોતાના જ્ઞાન અને અનુભવથી દુકાનનું વેચાણ વધારી દીધું. થોડા જ વર્ષોમાં માલિક તેમના કામથી એટલો ખુશ થયો કે તેણે તેમને ભાગીદાર બનાવી લીધા. પરંતુ રામનાથજી અહીં જ ન અટક્યા. તેમણે પોતાના જૂના ગ્રાહકોનો સંપર્ક કર્યો અને ધીરે ધીરે પોતાની ઓળખ ફરીથી બનાવી લીધી. થોડા જ વર્ષોમાં તેમણે પોતાની ખુદની જ્વેલરી દુકાન ખોલી દીધી. હવે રામનાથજી પાસે નામ પણ હતું, પૈસા પણ અને ઇજ્જત પણ. અને બીજી તરફ સચિન અને રાધિકાની જ્વેલરી દુકાન પર તાળું લાગી ગયું. વેપારમાં ખોટ ગઈ હતી અને તેઓ પૂરી રીતે દેવામાં ડૂબી ચૂક્યા હતા. હવે તેમને પૈસાની જરૂર હતી. ત્યારે જ તેમને ખબર પડી કે રામનાથજી ફરીથી અમીર થઈ ગયા છે. મિત્રો, ફરીવાર કહું, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તેઓ દોડતા દોડતા તેમની પાસે ગયા. સચિને કહ્યું, પિતાજી, અમને માફ કરી દો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને તમારી જરૂર છે. રાધિકાએ પણ આંસુ વહાવ્યા. બાબુજી, કૃપા કરીને અમારી મદદ કરી દો, અમે હવે તમારા વગર નથી રહી શકતા. રામનાથજીએ થોડી વાર વિચાર્યું, પછી હળવા સ્મિત સાથે કહ્યું, બેટા, જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે તમે મને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે જ્યારે મારી પાસે બધું જ છે ત્યારે તમને મારી જરૂર છે. પણ હું હવે પાછળ જોવા નથી માંગતો. જે વીતી ગયું તે અધ્યાય બંધ થઈ ચૂક્યો છે. તેમણે પોતાની ચેકબુક કાઢી. એક ચેક પર મોટી રકમ લખી અને સચિનને પકડાવી દીધો. આ તારી છેલ્લી મદદ છે. આ પછી મારો અને તારો કોઈ સંબંધ રહેશે નહીં. સચિન અને રાધિકાએ ખૂબ આજીજી કરી, પરંતુ રામનાથજીનું દિલ હવે પથ્થર થઈ ચૂક્યું હતું. તેમણે પોતાના દર્દથી ઘણું બધું શીખ્યું હતું. હવે તેઓ પોતાની નવી જિંદગીમાં ખુશ હતા, જ્યાં તેમનું આત્મસન્માન સુરક્ષિત હતું. મિત્રો, માતા પિતા પોતાના બાળકો માટે બધું જ ન્યોછાવર કરી દે છે. એમને ક્યારેય હળવાશમાં ન લેવા જોઈએ. સમયનું પૈડું ફરે જરૂર છે, અને જે બીજા સાથે અન્યાય કરે છે તેને એકને એક દિવસ સબક જરૂર મળે છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી તમારું અને તમારા પોતાનાઓનું ધ્યાન રાખો. આભાર.